નમસ્કાર. આપને ઘણા સમયથી આપના દેશની અંદર છેલ્લા 2-5 દિવસથી કાયમી ન્યૂઝપેપરની એક સુર્ખિયા બની રહી છે કે આપના દેશની અંદર અમુક સિટીની અંદર જળ સંકટ આવી રહ્યું છે. પાણીના માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ છે. સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે. વરસાદ તો અહીંયા ઘણો બધો પડે છે, પણ 80% પાણી દરિયાની અંદર ચાલ્યું જાય છે. આ પાણીને જો રોકવું હોય તો એક ને એક માત્ર ઉપાય હોય તો ચેકડેમ. આ વધારેમાં વધારે ચેકડેમો બનવા જોઈએ, ઊંડા ઉતારવા જોઈએ, તૂટેલું એને રિપેરિંગ કરવા જોઈએ, જરૂર બને ત્યાં નવા લોકેશનમાં નવી વ્યવસ્થા થવી જોઈએ. આ કાર્યને વેગ આપવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષ ત્યાં સંઘર્ષ કરી રહી છે. હાલ અમે 135 કરતાં પણ વધારે નાના મોટા ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે. સૌરાષ્ટ્રની અંદર 11,111 ચેકડેમ બનાવવાનો આ સંસ્થાએ સંકલ્પ કરેલો છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જે પણ પાણી પડે છે એનું એક પણ ટીપું દરિયામાં ન જાય ત્યાં લગીનો સંઘર્ષ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. હાલ અત્યારે જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે અને રાજકોટ અત્યારે પીવા માટે પાણી નર્મદા ઉપર નિર્ભર છે. આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે ઇતિહાસની અંદર ઘણી વખત આપણે દુષ્કાળ પડ્યો છે. ન કરે નારાયણને કોઈ પણ કારણોસર જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળે તો આપની હાલત શું થઈ શકે? અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવું પણ ઘણું બધું ખર્ચાળ છે. તો સ્વયં લોકો જાગૃત થઈ અને વરસાદનું જે આપનું અમૃત જેવું પાણી આપને મળી રહ્યું છે એને લોકોએ જાગૃત થઈ અને બચાવવું જોઈએ. આ પાણીનો સ્ટોરેજ થાય એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું, રાજકીય માણસોને, સરકારી સંસ્થાઓને, ગામના આગેવાનોને, ઉદ્યોગપતિઓને, દરેક લોકોને મારે દિલથી વિનંતી છે કે વધારેમાં વધારે ચેકડેમ બને. સામાજિક કાર્ય તો બધા વધારે જ કરે છે, પરંતુ એક કામના વધારે એડ કરી અને પાણીમાં બધા જો મહેનત કરશે તો આપણે જે દુષ્કાળના સમયમાં જે મુશ્કેલી રાજકોટને પણ એક વખત ટ્રેન્ડથી પાણી દેવામાં આવેલું છે, જો આવો સમયને ફરીથી ન લઈ આવવો હોય તો દરેક લોકોએ જાગૃત થવું જોઈએ. એક સમયે સૌરાષ્ટ્રની અંદર નદીઓ વહેતી હતી, 20-30 ફૂટે પાણી હતા. આજે એ પાણી બહુ ઊંડા વહી ગયા છે. 2,000-3,000 ફૂટે આ પાણી ડેપ્થમાં ચાલ્યા ગયા છે. જો હજી આપણે પાણી નહીં બચાવીએ તો આ પાણી ભવિષ્યમાં ગોતવું પણ મુશ્કેલ પડશે અને એ પાણી વાપરવું અને હેલ્ધી પણ નથી. તો લોકોએ જાગૃત થઈ અને આ પાણી બચાવવું જોઈએ. અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતની અંદર, ખાસ સૌરાષ્ટ્રની અંદર, રાજકોટની અંદર 3,000 ચેકડેમનું તો સર્વે કરીને રાખ્યું છે કે જે 50,000થી માંડી અને 50 લાખમાં તૈયાર થાય. હું લોકોને અપીલ કરું છું, જેને પણ પોતાના સારા નરસા પ્રસંગની અંદર આપના વડીલોની યાદમાં, છોકરાઓની જન્મ તિથિમાં, છોકરાઓના નામના, આપના કંપનીઓના નામના જે પણ લોકોને તળાવ ચેકડેમો બનાવવા હોય તો અમારી સંસ્થા એને ચોક્કસ મદદરૂપ થશે. અને જે પણ પાણી રોકાય એવું દરેક લોકો આ કાર્યમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું. આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું મીડિયાને પણ અપીલ કરું છું. આ લોક પ્રકૃતિ અને જીવ દયાનું કામ છે, કારણ કે પાણી છે તો સમૃદ્ધિ છે, પાણી છે તો પ્રકૃતિ છે. આ કાર્યમાં વધારેમાં વધારે મીડિયા મદદરૂપ થાય છે, પણ હજી એવું કંઈક મીડિયા કરી બતાવે કે લોકોની અંદર સારી અવેરનેસ આવે અને દરેક લોકોની અંદર જાગૃતિ આવે અને આ કામની અંદર મહત્વ વધારેમાં વધારે કામ કરે એવી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું. રાજકોટ જિલ્લાની અંદર જોઈએ તો નાના મોટા 11 તાલુકાના 594 ગામની અંદર 20,000 કરતાં પણ નાના મોટા ચેકડેમ અને તળાવો જે તે સમયે બનેલા છે. પણ હાલ એની અંદર ક્યાંક માટી પુરાયેલી છે, ક્યાંક કોઈક જર્જરિત છે, કારણ કે ઘણો બધો સમય થયો છે. એટલે લોકોએ હવે જાગૃત થઈ અને આને ડિપ્ટિંગનું કામ કરવું જોઈએ. હાલ સરકારે ગઈ 4 તારીખે જ સુજલામ સુફલામ યોજના લાગુ કરી છે. જે પણ લોકો આને સમજી શકે તો અત્યારે 30/5 લગી દરેક લોકો પોતાના ગામની અંદર સ્વખર્ચે પણ ડેમ ઊંડા ઉતારી શકે છે. હાલ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 135 ડેમનું કામ અમે લોકોએ પૂર્ણ કરેલ છે.